મનનો સુકાની। એક સુંદર ગામમાં મનન નામનો એક છોકરો રહેતો હતો। મનન ખૂબ જ હોશિયાર હતો, પણ તેનું મન એક જગ્યાએ ટકતું નહોતું। તે જ્યારે પણ કંઈક કરવા બેસતો ત્યારે તેનું ધ્યાન તરત જ બીજે ક્યાંક ભટકી જતું। તેને ઘણી બધી વસ્તુઓ શીખવી હતી, પણ તે ક્યારેય એક પણ કામ પૂરું કરી શકતો નહોતો। એક દિવસ મનન નદી કિનારે બેસીને રેતીનો કિલ્લો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો। હજી તો તેણે પાયો જ નાખ્યો હતો કે તરત જ તેની નજર આકાશમાં ઉડતી એક રંગબેરંગી પતંગ પર પડી। તે કિલ્લો અધૂરો મૂકીને પતંગ પાછળ દોડવા લાગ્યો। મનનને હંમેશા લાગતું કે તે કંઈ પણ કરીને ખુશ નથી થઈ શકતો। મનનના દાદા સોમેશ્વર દાદા ખૂબ જ જ્ઞાની હતા। મનન તેમની પાસે ગયો અને પૂછ્યું, દાદા, હું ગમે તેટલા પ્રયત્નો કરું પણ મને મનની શાંતિ કેમ નથી મળતી? હું ખુશ કેમ નથી રહી શકતો? સોમેશ્વર દાદા હસ્યા અને મનનને પોતાની પાસે બેસાડ્યો। તેમણે કહ્યું, બેટા, જેનું મન એકાગ્ર નથી હોતું તેને શાંતિ કેવી રીતે મળે? સોમેશ્વર દાદા મનનને નદી કિનારે લઈ ગયા। ત્યાં એક નાની લાકડાની હોડી પાણીમાં તરતી હતી। દાદાએ કહ્યું, મનન, આ હોડીને જો નદીનું પાણી શાંત હોય અને પવન ધીમો હોય તો આ હોડી પોતાની મંજિલ સુધી આસાનીથી પહોંચી શકે છે, પણ જો જોરદાર પવન ફૂંકાય તો શું થાય? સોમેશ્વર દાદાએ સમજાવ્યું, ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જેના મનમાં સંયમ નથી તેની બુદ્ધિ સ્થિર નથી હોતી, અને જેની બુદ્ધિ સ્થિર નથી તેને સાચા વિચારો નથી આવતા। વિચાર વગર શાંતિ નથી મળતી, અને શાંતિ વગર સુખ ક્યાંથી હોય? નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય। અચાનક પવન જોરથી ફૂંકાવા લાગ્યો। પેલી નાની હોડી મોજાઓ સાથે અથડાવા લાગી અને દિશા ભૂલી ગઈ। મનન આ બધું જોઈ રહ્યો હતો। પવન હોડીને ગમે ત્યાં ખેંચી જતો હતો। દાદાએ કહ્યું, જોયું મનન, આપણી ઇન્દ્રિયો પણ આ પવન જેવી જ છે। દાદાએ આગળ કહ્યું, જેવી રીતે પાણીમાં તરતી હોડીને જોરદાર પવન ખેંચી જાય છે તેવી જ રીતે આપણી ભટકતી ઇન્દ્રિયોમાંથી જો કોઈ એક પણ ઇન્દ્રિય મનને પોતાની પાછળ ખેંચી જાય તો તે માણસની બુદ્ધિને હરી લે છે। જેમ પવન હોડીને ડૂબાડી શકે છે તેમ અનિયંત્રિત મન આપણને શાંતિથી દૂર લઈ જાય છે। મનને પૂછ્યું, તો મારે શું કરવું જોઈએ દાદા? સોમેશ્વર દાદાએ મનનના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, તારી ઇન્દ્રિયોને વશમાં રાખતા શીખ। જ્યારે તું કોઈ કામ કરે ત્યારે તારી આંખ, કાન અને મન ત્રણેયને તે જ કામમાં પરોવી દે। બહારના આકર્ષણો તરફ ધ્યાન ન આપ, ત્યારે જ તને સાચી શાંતિ અને સુખ મળશે। બીજા દિવસે મનન ફરીથી પોતાનો પેલો અધૂરો ઘડો રંગવા બેઠો। પક્ષીઓ કલરવ કરતા હતા, પતંગો આકાશમાં ઉડતી હતી, પણ મનનનું ધ્યાન માત્ર તેના રંગો અને પીંછી પર જ હતું। તેણે પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખી હતી। તેનું મન હવે પવનમાં ફસાયેલી હોડી જેવું નહોતું, પણ એક કુશળ સુકાનીની હોડી જેવું હતું। થોડી જ વારમાં મનને એક સુંદર ઘડો તૈયાર કરી દીધો। તેને જોઈને સોમેશ્વર દાદા ખૂબ ખુશ થયા। મનનને આજે જે સુખ અને સંતોષ મળ્યો હતો તે પહેલાં ક્યારેય નહોતો મળ્યો। તેણે શીખી લીધું હતું કે મન પરનો કાબૂ જ સાચી સફળતા અને શાંતિની ચાવી છે।